બદલાતી ઋતુ હોય, હવામાં પ્રદૂષણ હોય કે પછી આપણી રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી હોય. કારણ ભલે ગમે તે હોય, શરદી, ખાંસી એક એવી તકલીફ છે જે આપણને પકડી જ લે છે. અને ભલે આ કોઈ મોટી બીમારી નથી, પણ આખો દિવસ અને આખી દિનચર્યા બગાડી નાખે છે, ખરું ને? તો ચાલો આ સ્ત્રોત સામગ્રીમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આયુર્વેદ આના માટે કેવા રામબાણ ઇલાજ સૂચવે છે. મને લાગે છે કે આ સવાલનો જવાબ મોટાભાગના લોકો હામાં જ આપશે. એ માથું ભારે લાગવું, ગળામાં સતત ખીચખીચ થવી અને બંધ નાકને કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફ, આ બધું આપણું કામ અને આરામ બંનેને ડિસ્ટર્બ કરી દે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આનો ઉપાય આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો નજીક છે. હા, વિશ્વાસ નહીં આવે, પણ આ સામાન્ય લાગતી સમસ્યાઓનો જાદુઈ ઇલાજ કોઈ મોંઘી દવાઓમાં નહીં, પણ સીધો આપણા રસોડાના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે. આયુર્વેદ આપણને એ જ શીખવે છે કે કેવી રીતે રોજબરોજની વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. ઓકે, તો સીધા નુસ્ખાઓ પર કૂદી પડતા પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આયુર્વેદ મુજબ આ સમસ્યા થાય છે જ શા માટે. કારણ કે કોઈપણ સમસ્યાને જડમૂળથી મટાડવી હોય તો પહેલાં તેના મૂળ સુધી પહોંચવું પડે, બરાબર ને? આયુર્વેદ કહે છે કે આપણા શરીરમાં 3 મુખ્ય ઊર્જા છે: વાત, પિત્ત અને કફ. એમ સમજો કે કફ દોષ એ શરીરનું એ તત્વ છે જે બધું ચીકણું અને ભીનું રાખવાનું કામ કરે છે, જે જરૂરી પણ છે. પણ જ્યારે એનું બેલેન્સ બગડે છે ત્યારે એ જ કફ આપણા શ્વાસનળીમાં જરૂર કરતાં વધુ જમા થઈને બધું બ્લોક કરી દે છે અને આપણને શરદી ખાંસી થાય છે. હવે જુઓ, અહીંયા સારવાર પાછળની ફિલોસોફીનો તફાવત ખરેખર રસપ્રદ છે. આધુનિક દવાઓ ઘણીવાર કફને સૂકવીને એ સમસ્યાને દબાવી દે છે, જેનાથી આપણને તરત રાહત મળે છે. જ્યારે આયુર્વેદનો અભિગમ બિલકુલ અલગ છે. તે માને છે કે કફને શરીરમાંથી બહાર કાઢીને સમસ્યાને જડમૂળથી દૂર કરવી જોઈએ. તો ચાલો હવે બિલકુલ રાહ નથી જોવી. સીધા જઈએ આપણા રસોડાની ફાર્મસીમાં અને જોઈએ એ અચૂક નુસ્ખા કહો જે અલગ અલગ લક્ષણો પ્રમાણે કામ કરે છે અને બનાવવા પણ એકદમ સહેલા છે. ચાલો સૌથી સામાન્ય અને સૌથી વધુ હેરાન કરતા લક્ષણથી શરૂઆત કરીએ: શરદી અને બંધ નાક. જ્યારે નાક બંધ હોય ત્યારે તો આખી દુનિયા જાણે થંભી ગઈ હોય એવું લાગે છે. તો એના માટે શું કરી શકાય? આ ત્રણેય ઉપાયો સુપર ઇફેક્ટિવ છે. નાસ લેવાથી શું થાય કે ગરમ વરાળ સીધી શ્વાસનળીમાં જઈને જામેલા કફને પીગળાવે છે. સૂંઠ અને ગંઠોડા શરીરને અંદરથી ગરમી આપીને શરદી સામે લડવાની તાકાત આપે છે. અને તુલસી આદુનું મિશ્રણ ઇન્ફેક્શનને કાબૂમાં લે છે. અને હવે વાત કરીએ એ સતત આવતી ખાંસીની, જે સૂકી હોય કે કફવાળી, પણ ખાસ કરીને રાતની ઊંઘ બગાડી નાખે છે. એના માટે પણ આપણા રસોડામાં ઘણા બધા ઉપાયો છે. આ તો એક ક્લાસિક જોડી છે. આદુનો જે તીખો રસ છે ને, એ કફને તોડવાનું કામ કરે છે, અને મધ એના હીલિંગ ગુણધર્મોથી ગળાને એકદમ શાંત પાડે છે. આ મિશ્રણ લેવાથી ખાંસીમાં તરત જ આરામ મળે છે. ખાસ કરીને જ્યારે ગળામાં દુખાવો અને ખરાશ હોય ત્યારે તો આ ઉપાય જાદુ જેવું કામ કરે છે. શેકેલા લવિંગમાંથી જે તેલ નીકળે છે ને, એ ગળાના સોજા અને બળતરામાં ખૂબ જ રાહત આપે છે. આ બે તો એકદમ ફટાફટ કરી શકાય એવા ઇલાજ છે. હળદર એક કુદરતી એન્ટિસેપ્ટિક છે, એટલે એ ગળાના ચેપને દૂર કરે છે. અને જ્યારે સૂકી ખાંસી વારંવાર આવતી હોય ત્યારે મોંમાં ખાલી એક મરીનો દાણો રાખી મૂકો. એ ખાંસીના વેગને તરત જ શાંત કરી દેશે. જુઓ, અહીંયા જ આયુર્વેદનો મુખ્ય સિદ્ધાંત આવે છે. ખાંસીને દબાવવી નહીં, પણ એનું જે કારણ છે, એટલે કે છાતીમાં જામેલો કફ, એને શરીરમાંથી બહાર ફેંકી દેવો. કારણ કે જો કફ અંદર જ રહી જાય તો તે ઇન્ફેક્શનનું ઘર બની જાય છે. આ ત્રણેય ઉપાયો કફને ઢીલો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે. અને આપણી દાદી નાનીઓનું ફેવરેટ હળદરવાળું દૂધ, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે, એ તો એક કુદરતી એન્ટીબાયોટિક જેવું કામ કરે છે. અને હા, દિવસભર ગરમ પાણી પીવાની આદત પણ ચમત્કારિક પરિણામ આપી શકે છે. સારું, જ્યારે એવું લાગે કે શરદી ખાંસી થોડી હાવી થઈ રહી છે અને સામાન્ય ઉપચારો પૂરતા નથી, ત્યારે આપણા ઘરેલું દવાખાનાનું બ્રહ્માસ્ત્ર કાઢવાનો સમય છે. અને એ છે શક્તિશાળી આયુર્વેદિક ઉકાળો. આને તમે ઇમ્યુનિટીનો બૂસ્ટર ડોઝ પણ કહી શકો. એક નજર આ સ્લાઇડ પર કરો. આમાં કોઈ અટપટી સામગ્રી નથી. તુલસી, આદુ, મરી, તજ આ બધી વસ્તુઓ પોતે જ એક ઔષધિ છે અને સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં હાજર હોય જ છે. બનાવવાની રીત બહુ સરળ છે, પણ અહીંયા એક પ્રો ટીપ યાદ રાખજો: મધને ક્યારેય ઉકળતી વસ્તુમાં ઉમેરવું નહીં.
આયુર્વેદ મુજબ ઊંચા તાપમાને ગરમ થયેલું મધ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે, એટલે ઉકાળો થોડો નવશેકો થાય પછી જ તેમાં મધ ઉમેરવું. એક વાત યાદ રાખજો, આ બધા નુસ્ખાઓ ત્યારે જ સૌથી સારું કામ કરશે જ્યારે આપણે શરીરને સાજા થવા માટે યોગ્ય વાતાવરણ આપીશું. એટલે કે ઉપચારની સાથે થોડી પરહેજી પાળવી પણ એટલી જ જરૂરી છે. આ લિસ્ટ એકદમ લોજિકલ છે. ઠંડી અને તળેલી વસ્તુઓ કફ વધારે છે, જે સાજા થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. અને સૌથી મહત્વની દવા ખબર છે? આરામ. શરીરને આરામ આપવાથી તે પોતાની બધી શક્તિ બીમારી સામે લડવામાં લગાવી શકે છે. આ સ્ત્રોતનું આ વાક્ય ખરેખર આખા વિશ્લેષણનો સાર છે. તે આપણને યાદ અપાવે છે કે સારા સ્વાસ્થ્યની ચાવી મોટે ભાગે આપણી જીવનશૈલી અને આપણી પરંપરાઓમાં જ છુપાયેલી હોય છે. આ વાક્ય ખરેખર વિચારવા જેવું છે, નહીં? અને હા, એક સૌથી અગત્યની વાત, આ બધા ઉપચારો સામાન્ય શરદી ખાંસી માટે છે. જો લક્ષણો ગંભીર બને, જેમ કે સખત તાવ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, અથવા લક્ષણો 1 અઠવાડિયાથી વધુ ચાલે, તો પછી ઘરગથ્થુ ઉપચારો પર નિર્ભર રહેવાને બદલે તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ પ્રશ્ન સાથે આપણે આ વિશ્લેષણ સમાપ્ત કરીએ છીએ. આજના આ હાઈટેક જમાનામાં શું આપણે આપણા પૂર્વજોના આ અમૂલ્ય જ્ઞાનને ફરીથી શોધીને આપણી જીવનશૈલીમાં સામેલ કરવાની જરૂર છે? આ વિષય પર વિચાર કરવા જેવો છે.